હર હર મહાદેવ ને જય શ્રી રામ બધાને સ્વાગત છે આપનું અમારી ખેતીની દુનિયામાં। આજનો દિવસ ખૂબ ખાસ છે ખેડૂતો માટે, કારણ કે આજ સવારથી જ તે બહુ એટલે બહુ વધારે માત્રામાં વરસાદ આવી રહ્યો છે અને કહેવાય ને કે ધરતીનો ધણી જ્યારે મન મૂકીને વરસે ને ત્યારે સૌથી ખુશ ખેડૂત હોય છે। તો ચાલો જઈએ વરસાદી વાતાવરણ પણ આપણે ખેતરમાં। તમે જુઓ મિત્રો, ખેડૂત છે ને એ વરસાદ હોય, ઠંડી હોય કે તડકો હોય, પણ ખેડૂત કોઈ દિવસ ફ્રી ન હોય કે ખેડૂત નવરો ન હોય। જો આવી રીતે આખા કેરા ભરાઈ ગયા હોય પાણીના તો પણ એને કાઢવા માટે પાળા તોડવા પડે, નહીંતર છે એ આપણા પાકના મૂળિયા હોય એ હાવ સડી જાય અને પાક છે એ નુકસાન પામે। તો આજે આવું ભયંકર વરસાદી વાતાવરણ હતું અને અમારે તો ફૂલ વરસાદ પડ્યો છે। તમે જોઈ શકો છો અત્ર તત્ર ને સર્વત્ર બધે જળ ને જળ જ છે। જુઓ પાણીના પાણી ભરાઈ ગયા, જેમ તળાવ ભરાઈ ગયું હોય ને એમ ખેડૂતના ખેતરમાં પાણી ભરાઈ ગયું છે। તો એટલો વરસાદ આવ્યો છે આજે સવારથી લઈને સાંજ સુધી, વીજળીના કડાકા અને ધડાકા સાથે આપણે અહીંયા ફૂલ વરસાદ હતો અને હજુ પણ વરસાદી વાતાવરણ જ છે, તમે જોઈ શકો છો। તો આપણે આજ કંઈ વાડીમાં ખાસ કામ થયું નથી, ખાલી વાડીમાં પાણીના ક્યારા જ તોડ્યા છે, બાકી આજ આપણે ઘરે જ હતા। આજે હું તમને એક વાત જણાવીશ કે જે ભારત માટે આવનારા સમયમાં અને હાલના સમયમાં તમે ગંભીર કહો તો ગંભીર અને જોખમી કહો તો જોખમી છે। કે હું રોજ ન્યૂઝપેપર વાંચું છું અને છેલ્લા ઘણા સમયથી હું ન્યૂઝપેપરમાં વાંચું છું કે તબીબોના રિપોર્ટ મુજબ ભારતમાં છેલ્લા કેટલાક એટલે 8 થી 10 વર્ષથી તમાકુનું વધારે માત્રામાં સેવન થઈ રહ્યું છે, જેમાં તમે બીડી, સિગરેટ, માવા, મિરાજ, ગુટખા, વિમલ કોઈ પણ વસ્તુ લઈ શકો જેમાં તમાકુ હોય, નિકોટિન હોય, બરાબર। તો એનું સેવન બહુ વધારે માત્રામાં થઈ રહ્યું છે અને એ પણ 30 થી નીચેના, 20 થી નીચેના અને ઘણા તો 10 થી નીચેના બાળકો પણ મોજ શોખ માટે સિગરેટ, પાન, માવા, ગુટખા, વિમલ બધું ખાઈ રહ્યા છે। તો એ ભારત માટે લાલ બત્તી સમાન કિસ્સો ગણાય। તો હું કહેવા એટલું માગું છું કે વ્યસન કરવાથી તમને ફાયદો શું થાય છે? વ્યસનની પડીકી ઉપર ચોખ્ખું લખેલું હોય છે કે તમાકુ से कैंसर होता है और तमाकू जानलेवा है। પહેલાં તો હું તમને એ બાબત જણાવું કે હું કંઈ પણ વ્યસન કરતો નથી નાનપણથી અને કરીશ પણ નહીં। જુઓ, ઘણા એમ કે તમારા દાંત દેખાડો, તો ભાઈ દાંત જોવો હોય તોય છૂટી, રૂબરૂમાં જોવો હોય તોય છૂટી અને મારા નજીકના વ્યક્તિને પૂછવું હોય તોય પણ છૂટી છે। અને તમારો નાનો ભાઈ સમજો તો નાનો ભાઈ, હું તમારા નાના ભાઈ તરીકે એક રિક્વેસ્ટ કરું છું, એક વિનંતી કરું છું તમને કે મિત્રો વ્યસન મૂકી દો। એમાં ચોખ્ખું ફૂલ લખેલું આવે છે કે તમાકુ जानलेवा है, तमाकू से कैंसर होता है, तो પણ તમે એનું વ્યસન કરો છો। પ્લીઝ મારી રિક્વેસ્ટ છે કે તમે વ્યસન મૂકી દો અને કોઈ પણ વ્યક્તિ વ્યસન ન છોડી શકતા હોય તો તમે મને કોમેન્ટ કરજો કે ભાઈ કેમ વ્યસન મૂકવું, તો હું એના વિશે તમને વિડીયો બનાવીને દઈશ। પણ મારી રિક્વેસ્ટ છે એક કે પ્લીઝ વ્યસન બંધ કરી દો। સાંજ પડી ગઈ છે અને હજી વાતાવરણ ફૂલ વરસાદ આવે એવું જ છે, તો રાત્રે પણ વરસાદ આવશે જ। તો મિત્રો, તમને મારા ખેતીવાડીના વ્લોગ્સ ગમતા હોય તો તમે બધા લાઈક, કોમેન્ટ અને ફોલો કરી દેજો, ખાસ ભૂલતા નહીં ફોલો કરવાનું। તો બધાને જય જવાન, જય કિસાન।